પૂર્વ કેબિનેટ મંત્રી છત્રસિંહ પી મોરીના વતન નહાર ગામે ગ્રામ સભામાં હોબાળો તળાવ મુદ્દે બેઠક મુલતવી। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે આજે યોજાયેલી ગ્રામ સભા દરમિયાન ગામના તળાવને મચ્છી ઉદ્યોગ માટે આપવાના મુદ્દે ભારે હોબાળોને ઉગ્ર વિરોધ જોવા મળ્યો। બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પરિસ્થિતિ તંગ બની હતી। પરિણામે ગ્રામ સભા અધૂરી રાખીને મુલતવી રાખવાની ફરજ પડી હતી। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। નોંધનીય છે કે પૂર્વ કેબિનેટ મંત્રી છત્રસિંહ પી મોરીના વતન એવા નહાર ગામે અંદાજે 70 વર્ષથી સમરસ ગ્રામ પંચાયતની પરંપરા જળવાઈ રહી છે અને સતત 14 વર્ષ ટર્મથી ગ્રામ પંચાયત સમરસ રહી છે અને ગામમાં મુખ્યત્વે મકવાણા સમાજ અને મોરી સમાજની વસ્તી વસે છે। માહિતી મુજબ ગામનું તળાવ છેલ્લા 21 વર્ષથી મચ્છી ઉદ્યોગ માટે આપવામાં આવી રહ્યું છે અને જો કે આ વખતે આ મુદ્દે રાજકીય કિન્નાખોરીના આક્ષેપો વચ્ચે મકવાણા સમાજ અને મોરી સમાજ આમને સામને આવી ગયા હોવાનું સામે આવ્યું છે। ગ્રામ સભામાં બંને પક્ષોએ પોતાના મત અને વાંધા ઉગ્ર રીતે રજૂ કરતા વાતાવરણ તંગ બન્યું હતું અને ગામમાં આગામી 2 મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાથી હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે છેલ્લા 70 વર્ષથી જળવાયેલી સમરસની પરંપરા યથાવત રહેશે કે પછી આ વખતે ચૂંટણી યોજાશે। હાલ સમગ્ર જંબુસર તાલુકાની નજર નહાર ગામની આગામી રાજકીય પરિસ્થિતિ અને ગ્રામ પંચાયતની ચૂંટણી પર કેન્દ્રિત થઈ।